ગુજરાત એટીએસ દ્વારા જૈશ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ભરૂચનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। એટીએસની સઘન તપાસ દરમિયાન ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રસામાં અભ્યાસ કરતા 2 નવા યુવાનોની સંડોવણી બહાર આવતા તેમની અટકાયત કરવામાં આવી છે। એટીએસ દ્વારા નોંધાયેલા ઉપા હેઠળના ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી યુવાનોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। તપાસ દરમિયાન ઝડપેલા 5 નવા આરોપીઓમાં મોહમ્મદ અયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી અને મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી હાલ બંને ભરૂચની દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રસા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જૈશે મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટર દસ્તાવેજો તેમજ આઈડી બોમ્બ બનાવવામાં ઉપયોગી સામગ્રી મળી આવી હોવાનું એટીએસે જણાવ્યું છે। આરોપીઓ દ્વારા વિસ્ફોટક બનાવવાની પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાની અને અન્ય લોકોને પણ જેહાદી વિચારધારાથી પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત માહિતી અને વિવિધ જિલ્લાઓની પોલીસ સાથે સંકલન કરીને મહત્વની કામગીરી હાથ ધરી છે। આતંકવાદી નેટવર્ક ઉભું કરવાની કોશિશને સમયસર નિષ્ફળ બનાવવામાં તપાસ એજન્સીઓ સફળ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા જરૂરી સતર્કતા રાખવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓના મતે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સમયસર મળતી ગુપ્ત માહિતીના આધારે આવા કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં પોલીસ તંત્રની સક્રિય કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે।